નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર 14નો અભ્યાસ કરતા હતા, જેનું નામ છે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. તો આ પ્રકરણમાં આપણે ભૂમિ પરિવહનના માર્ગો અને ટ્રાફિક સમસ્યા આ મુદ્દાઓની ચર્ચા આપણે કરેલી છે. હવે આજે આપણે પરિવહનનો બીજો માર્ગ એટલે કે જળમાર્ગ એનો અભ્યાસ છે એ આજે કરીશું. તો આપણે જળમાર્ગની અંદર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયથી છે એ ભારતમાં જળમાર્ગો દ્વારા છે એ પરિવહન થતું આવ્યું છે. તમને ખબર છે કે ભારત છે એ વિદેશ વ્યાપાર કરતી તો જળમાર્ગે જ બધો વ્યાપાર થતો હતો. ભારત છે યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો, આવું આપણે ઇતિહાસમાં ભણતા આવ્યા છીએ. તો વિદેશો સાથે વેપાર છે એનું મોટું જે સાધન કયું હતું તો કે જળમાર્ગ. તો જળમાર્ગ શા માટે? તો સડક તથા રેલવે માર્ગો ત્યારે હતા નહીં. આજે છે જેટલા વિકસિત થયા છે રોડ, આપણે સડક માર્ગો ભણ્યા તો એના અંતર્ગત આપણે ભણ્યા કે સડક માર્ગો છે એનો ધીમે ધીમે વિકાસ થતો ગયો. તો એ સમયમાં સડક માર્ગો અને રેલવેનો વિકાસ થયો નહોતો, રેલવેનું સંશોધન જ નહોતું થયેલું. તો ત્યારે શું થતું કે મોટા ભાગનો વ્યવહાર જે હતો એ જળમાર્ગો, એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો જળમાર્ગે જ છે એ જતા. જ્યારે વિમાનની શોધ નહોતી થઈ ત્યારે પણ એક દેશમાંથી બીજા દેશમાં વિદેશ સફર ખેડવી હોય તો વધારે પડતો જળમાર્ગનો જ છે એ ઉપયોગ થતો. એટલે કે રેલવે માર્ગો નહોતા, સડક માર્ગો નહોતા, ત્યારે જળમાર્ગે જ વ્યવહાર થતો હતો. હવે સડક અને રેલવેની તુલનામાં જળમાર્ગ સસ્તો પડે છે. આ એક ફાયદો છે કે જે સડક માર્ગો અને રેલવે માર્ગમાં જેટલો તમારે ખર્ચ લાગે છે, શું કામ તો કે તેટલો ખર્ચ છે જળમાર્ગમાં લાગતો નથી. કેમ કે જળમાર્ગનું નિર્માણ અને એનું સમારકામ એ આપણે એ કરવાનો ખર્ચો થતો નથી. એટલા માટે છે એ જળમાર્ગ આપણને છે એ સડક અને રેલવેની તુલનામાં સસ્તા પડે છે. હવે આપણા ભારતમાં છે એ બે પ્રકારના જળમાર્ગો છે. પેલું છે આંતરિક જળમાર્ગ અને બીજું છે સામુદ્રી જળમાર્ગ. આંતરિક જળમાર્ગ એટલે શું તો કે જે નહેરો અને આપણા દેશની જે નદીઓ છે એમાં જે જળમાર્ગમાં ઉપયોગ લેવાતા હોય તો એવા માર્ગને છે આપણા દેશના જ અંદરના જ માર્ગો છે એને આપણે શું કહીએ છીએ? આંતરિક જળમાર્ગ. અને બીજું છે સમુદ્રી જળમાર્ગ, એટલે કે જેમાં સમુદ્રનો ઉપયોગ થતો હોય, એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે. તો હવે આંતરિક જળમાર્ગ પરિવહન છે એની સેવા ઉત્તર અને પૂર્વ ભારતના જે અસમ અને પશ્ચિમ બંગાળ, બિહાર જેવા રાજ્યોમાં વધારે ઉપયોગમાં આવે છે. કારણ કે દક્ષિણ ભારત છે એ દ્વીપકલ્પીય પ્રદેશ છે. મેદાની પ્રદેશ હોય તો અહીંયા કેવું હોય, નદીઓ વહેતી હોય તો નદીઓનું વહેણ છે એ સપાટ હોય. મેદાની પ્રદેશમાં નદીઓ વહે તો એનું વહેણ ઊંડું હોય, સપાટ હોય, તો તે નદીઓનો ઉપયોગ છે એ જળમાર્ગ તરીકે આપણે કરી શકીએ છીએ. પરંતુ જે પહાડી ભૂપૃષ્ઠ હોય, ઉચ્ચ પ્રદેશો હોય તો આમાં નદીઓનું વહેણ છે એ સમથળ હોતું નથી. એટલા માટે આવી નદીઓ છે કે ત્યાં છે તમે જળમાર્ગનો ઉપયોગ, આવી નદીઓનો ઉપયોગ તમે જળમાર્ગ તરીકે કરી શકતા નથી. તો હવે ઉત્તર અને પૂર્વ તરફ છે એ મેદાની પ્રદેશ છે, ગંગાનો મેદાની પ્રદેશ આપણે ભૂપૃષ્ઠવાળા પાઠમાં એ પણ ભણી ગયા. એટલા માટે ઉત્તર પૂર્વમાં જે અસમ અને પશ્ચિમ બંગાળ, બિહાર જેવા રાજ્યો છે એ રાજ્યોમાં છે એ આ આંતરિક જળમાર્ગનું છે આ નદીઓનો આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગમાં આવે છે. તથા દક્ષિણ ભારતમાં પણ અમુક સ્થળો છે એ આંતરિક જળમાર્ગની સેવા અર્થે વપરાય છે. એટલે કે આંતરિક માર્ગ જળમાર્ગ તરીકે છે એ ઉપયોગમાં આવે છે. તો નદી અને નહેર પરિવર્તન. મિત્રો, નદીઓ તો હોય જ છે પણ ઘણી એવી મોટી નહેરો, બંધો બાંધી અને નહેરો પણ બનાવવામાં આવી છે કે જે નહેરો છે એનું પાણી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ મોકલવામાં આવે છે. અને આ નહેરો છે એ આંતરિક જળમાર્ગ પરિવહન માટે પણ ઉપયોગી છે. તો નદી જળમાર્ગની દ્રષ્ટિએ છે એ પશ્ચિમ બંગાળ, અસમ, તામિલનાડુ તથા બિહાર રાજ્યો છે એ મહત્વના છે. જો તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછે કે નદી જળમાર્ગની દ્રષ્ટિએ કયા કયા રાજ્યો મહત્વના છે તો આપણે પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ અને બિહાર આ 4 રાજ્યો મહત્વના
છે. તો આ જે કાયમી જળમાર્ગોમાં આ રાજ્યોનો ઉપયોગ થાય છે, આ રાજ્યોમાં આવેલી નદીઓનો કાયમી જળમાર્ગો અને સ્ટીમર તથા મોટા મોટા જે સ્ટીમરો છે એનો સમાવેશ થાય છે. હવે આંતરિક જળ પરિવહનને જાળવવા માટે સરકારે છે એ અમુક જળમાર્ગોને છે એ રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપ્યો છે. તો એ ક્યાં ક્યાં છે? તો જો આ તમારે યાદ રાખવો પડશે, કારણ કે ઘણી વખત નકશા પૂર્તિમાં પણ જળમાર્ગ પૂછાઈ શકે છે અને પ્રશ્નમાં પણ પૂછાય. તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 કે કઈ નદીમાં આવેલો છે? તો કે ગંગા નદી. ક્યાંથી? તો કે હલ્દિયા ઘાટીથી અલ્હાબાદ. લંબાઈ કેટલી છે? તો કે 1620 કિલોમીટર. ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2, જે છે બ્રહ્મપુત્ર નદી ઉપર અસમ રાજ્યમાં, અને એની લંબાઈ કેટલી છે? તો કે ધુબરીથી સાદિયા સુધી. અને ક્યાં સુધી છે? તો કે ધુબરીથી સાદિયા સુધી લંબાઈ તેની 891 કિલોમીટર છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3, એટલે કે પશ્ચિમ કિનારાની નહેર. ભારતના જે પશ્ચિમ ભાગ છે એમાં જે નહેર આવેલી છે તો એ ક્યાં છે? તો કે કોલ્લમથી કટ્ટાપુરમ સુધી, અને એની લંબાઈ 250 કિલોમીટર છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4, તો એ ગોદાવરી અને કૃષ્ણા નદી ઉપર આવેલો છે, અને એ ક્યાંથી છે? તો કે કાકીનાડાથી લઈ અને પુડુચેરી સુધી, અને એની લંબાઈ 1078 કિલોમીટર છે. ત્યાર પછી આવે છે કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5, તો એ કઈ નદી ઉપર છે? તો કે બ્રહ્માણી નદી ઉપર, અને એ ગોહેનખલીથી તાલચેર સુધી. તો એની લંબાઈ કેટલી છે? 588 કિલોમીટર. એટલે આપણા જે આ જળમાર્ગો રાષ્ટ્રીય જળમાર્ગો ઘોષિત કર્યા છે એ કેટલા છે? તો કે 5. આ બધા જ તમને એક વાક્યમાં પૂછી શકે છે. હવે આવે છે કે ભારતીય દરિયાઈ જે જળમાર્ગ છે કે જેનો લાભ ભારત પોતાના દેશ સિવાયના અન્ય દેશ સાથે વેપાર કરવામાં પણ કરે છે. તો આપણે જાણીએ છીએ કે ભારતને લગભગ 7516 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળેલો છે. ભારતનો દક્ષિણ ભાગ છે, એક બાજુ જમીન છે ઉત્તર ભાગમાં, અને દક્ષિણ કિનારો છે એ આખો દરિયાઈ પટ્ટી ધરાવે છે. આપણે ભારતનો નકશો જોઈએ તો દક્ષિણ ભાગ છે દ્વીપકલ્પ છે, એટલે આપણે જોઈએ તો લગભગ ભારત છે એનો અડધા ભાગ જેટલો તો દરિયા કિનારો છે, અને ઉપર જે ઉત્તરનો ભાગ છે એમાં જમીની સરહદ અડે છે. તો આ લાંબા દરિયા કિનારા ઉપર 13 બંદરો, મુખ્ય બંદરો છે, અને 200 જેટલા નાના બંદરો આવેલા છે. હવે જે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તો આ જે સંસ્થા છે શું કરે છે? ભારતના જેટલા બંદરો છે એનું સંચાલન કરનારી સંસ્થા છે. તો એની જ્યારે સ્થાપના થઈ, એ સ્થાપના પછી છે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ખૂબ જ વિકાસ થયો. તો જળમાર્ગોનું બધું જ મેનેજમેન્ટ આપણા શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા છે એ કરે છે. હવે કંડલા, મુંબઈમાં, પછી માર્મગોવા અને જે ન્યૂ મેંગ્લોર તથા કોચી, આ બંદરો છે એ ભારતના પશ્ચિમ કિનારે આવેલા બંદરો છે. તમને એ પૂછાય કે ભારતના પશ્ચિમ કિનારે આવેલા બંદરો, તો કંડલા, મુંબઈ, માર્મગોવા, ન્યૂ મેંગ્લોર અને કોચી. જો આ લખવાનું છે. પછી ગુજરાત રાજ્યને આશરે કેટલો છે? તો કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો તો ગુજરાતને મળ્યો છે. એટલે ગુજરાતમાં પણ દરિયા કિનારાની લંબાઈ વધારે છે. તો આ જે કેટલો છે? તો કે 1600 કિલોમીટર. આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. હવે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ખાલી જગ્યામાં વારંવાર પૂછાય છે, તો આ પણ તમે નોંધ કરી લેજો કે ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા છે. ત્યાર પછી જો આ દરેક જે આપણે હવે ભણીએ છીએ દરેક તમને એક વાક્યમાં પણ પૂછી શકે, ખાલી જગ્યામાં પણ પૂછી શકે. હવે ઓટોમેટિક લોકગેટ ધરાવતું એકમાત્ર બંદર આપણા ગુજરાતમાં કયું છે? તો કે ભાવનગર. પછી પોરબંદરમાં કેવું બંદર છે? તો કે જે 12 માસ ખુલ્લું રાખી શકાય. અમુક બંદરો એવા છે ગુજરાતના અને ભારતના કે જે ચોમાસાની ઋતુ દરમિયાન ખુલ્લા રહેતા નથી, અથવા અમુક ઋતુમાં છે એ ચાલુ રહેતા નથી. તો પોરબંદર એવું બંદર છે કે જે 12 માસ ખુલ્લું રહે છે, એટલે કે ચાલુ રહે છે. આ ઉપરાંત છે વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુન્દ્રા, પોશિત્રા, ઓખા,
હજીરા, આ પણ બધા જ ગુજરાતના મોટા બંદરો છે. એટલે કે આ બંદરો બધા જ કાર્યરત છે. હવે જે પોશિત્રા બંદર છે એ જોઈએ તો નાનું બંદર છે, તો એનો એટલો બધો હજી વિકાસ થયો નથી, પરંતુ પોશિત્રા બંદરનો છે એ વિકાસ કરવાની યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. એટલે આ જે મહત્વનો છે દરિયાઈ માર્ગો છે એ અને બંદરોનો વિકાસ થાય તો શું થાય, દરિયાઈ માર્ગે વેપારની સુવિધાઓ છે એ વધી શકે. તો જેટલા જમીન માર્ગો જરૂરી છે, ઉપયોગી છે, એટલા જ દરિયાઈ માર્ગો, કારણ કે અમુક એવી સામગ્રી હોય કે તમારે જે એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવી હોય અથવા તો બીજા દેશમાંથી આપણા દેશમાં લાવવી હોય તો તમે એને જમીન માર્ગે એ જગ્યાએ પહોંચવું શક્ય ન હોય, અને હવાઈ માર્ગે છે તમે એ લાવી શકો નહીં. મોટા મોટા મશીનરી, યંત્રો એવું હોય તો એવું તમારે આપણા બીજા જગ્યાએથી એક સ્થળેથી બીજી સ્થળે લઈ જવા માટે, લઈ આવવા માટે તમારે છે એ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો પડે. અત્યારે પણ એવું છે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ વિદેશમાં હોય, તમારે એને કઈ વસ્તુ મંગાવવી હોય અથવા તો કઈ જાજી બધી વજનવાળી વસ્તુ તમારે મોકલવી હોય તો તમે હવાઈ માર્ગે મોકલો પ્લેનમાં તો તમને એ ખૂબ જ મોંઘું પડે છે. એની સરખામણીએ જો તમે એ શિપિંગ દ્વારા તમે મોકલો તો તમને એ સસ્તું પડે છે. એટલે દરિયાઈ માર્ગ છે એ ખૂબ ઉપયોગી અને સસ્તો છે, એટલા માટે દરિયાઈ માર્ગોનું મહત્ત્વ વધારે છે. વિદ્યાર્થી મિત્રો, તો આજના આ વિડીયોમાં આપણે આટલું જ. આના પછીનો માર્ગ છે આપણે પછી ભણીશું. થેન્ક યુ.